નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL વર્તુળ કચેરી દ્વારા રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી GOG રોબસ્ટ સ્કીમ અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક અંતર્ગત મહત્વના વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે જિલ્લાના નાગરિકોની વીજળી સંબંધિત માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી અંદાજિત ₹60 કરોડના ખર્ચે થનારા અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યો હતો। આ યોજના સુરેન્દ્રનગર શહેરની વીજ વ્યવસ્થાને વધુ મજબૂત, સલામત અને વિક્ષેપરહિત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ મહાનગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે આ યોજના સુરેન્દ્રનગર જિલ્લાનું ઘણા સમયથી જોવાયેલું સ્વપ્ન છે। આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સુરેન્દ્રનગર શહેરને વાયર મુક્ત અને થાંભલા મુક્ત બનાવવાનો છે, જે શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરશે। હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાવરહાઉસ ફીડર અને હાટકેશ્વર ફીડર એમ 2 ફીડરની અંદર આ કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના અન્ય વિસ્તારોને પણ આવરી લેવાની સરકારની યોજના વિશે વિસ્તૃત માહિતી આપતા શ્રી મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાકીના 10 નવા ફીડરો માટે પણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે અને તેની કામગીરી પણ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે। તેમણે ઉમેર્યું હતું કે વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ સહિત સુરેન્દ્રનગર સિટીના સમગ્ર વિસ્તારને આગામી 4 વર્ષમાં વાયર મુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે। અંડરગ્રાઉન્ડ કેબલિંગના સીધા અને તાત્કાલિક ફાયદાઓ ગણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી મકવાણાએ કહ્યું કે GOG રોબસ્ટ સ્કીમ ગુજરાતના વીજળી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માળખાગત સુધારાનું પગલું છે, જેનો સીધો લાભ લાખો વીજ ગ્રાહકોને વિશ્વસનીય અને અવિરત વીજળીના રૂપમાં મળશે। આ વિકાસ કામ થકી નાગરિકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળવાની છે। ભૂગર્ભમાં લાઈનો જવાથી ચોમાસામાં વાવાઝોડું કે 2 તાર ભેગા થવાથી વીજળી ડૂલ થવાના બનાવો હવે નહીં બને। સાથે જ મકર સંક્રાંતિ દરમિયાન પતંગના દોરા કે વાયરથી થતા શોર્ટ સર્કિટના જોખમી બનાવો પણ દૂર થશે। થાંભલાઓ દૂર થવાથી રસ્તાઓ પહોળા દેખાશે, દબાણની સમસ્યા હળવી થશે અને શહેર ખરા અર્થમાં સુંદર અને રળિયામણું લાગશે। આ પ્રસંગે રાજ્ય સરકારની અન્ય જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા વધુમાં જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજનાના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને હવે દિવસે સિંચાઈ માટે વીજળી મળી રહી છે। વધુમાં લોકોને સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કરતા કહ્યું હતું કે સ્માર્ટ મીટર એ રાજ્ય સરકારની યોજના છે। ખોટી અફવાઓમાં ના આવી દરેકે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ। હાલમાં જિલ્લામાં 40,000 સ્માર્ટ મીટર લાગી ગયા છે અને કામગીરી ચાલુ જ છે। કાર્યક્રમની શરૂઆતમાં PGVCL વર્તુળ કચેરી સુરેન્દ્રનગરના કાર્યપાલક ઇજનેર શ્રી N અમીને ઉપસ્થિત સર્વેનો શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી। આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ, શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, શ્રી ધીરુભાઈ સિંધવ, શ્રી દેવાંગભાઈ રાવલ સહિતના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, PGVCLના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ, શું કહેશો? શહેર છે વાયર મુક્ત થવા જઈ રહ્યું છે। હું શ્રી N અમીન, અધિક્ષક ઇજનેર PGVCL વર્તુળ કચેરી સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને જણાવતા આનંદ થાય છે કે સુરેન્દ્રનગર શહેરની અંદર વીજ થાંભલા મુક્ત એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામગીરી જે ગુજરાત સરકારની રોબસ્ટ યોજના હેઠળ થઈ રહ્યું છે અને આ યોજના હેઠળ અત્યારે હાલ આપણે 2 ફીડર આવરી લીધેલા છે અને બંને ફીડરો પૈકીના પાવર હાઉસ ફીડરની અંદર આપણે સરકારી હોસ્પિટલ આવેલી છે, જેનું અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા આપણી હોસ્પિટલને અવિરત પુરવઠો મળી રહેશે। બીજું ફીડર છે હાટકેશ્વર ફીડર, જેની અંદર આપણે તમામ સરકારી કચેરીઓ આવેલી છે અને તમામ સરકારી કચેરીઓની અંદર અવિરત વીજ પુરવઠો ચાલુ રહેવાના કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓમાં નિવારણ થઈ શકશે। આ અંતે આ પ્રસંગે હું સુરેન્દ્રનગરની જાહેર જનતાને આ વીજ પુલ થનારા નવા સુરેન્દ્રનગરને હાર્દિક અભિનંદન આપું છું અને સહકારની અપેક્ષા કરું છું। સાહેબ, કેટલા સમયમાં કામ છે પૂર્ણ કરવામાં? આમ જોવા જઈએ તો ખૂબ જ ટૂંક જ સમયમાં, કારણ કે આ કામગીરી નોર્મલી 6 થી 7 મહિના ચાલતી હોય છે, પરંતુ અત્યારની સ્પેશિયલ હાઈ ટેકનોલોજીવાળી મશીનરીને કારણે આપણે આ કામગીરી મહત્તમ 2 થી 2.5 મહિનામાં પૂર્ણ કરવાના છે। ઓકે સર, સાહેબ શું કહેશો? શહેર છે એ વાયર મુક્ત બનવા જઈ રહ્યું છે।
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે રોબોટ્સ સ્કીમ છે, જે અંડરગ્રાઉન્ડ કેબલિંગ નેટવર્કનું કામ આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સુરેન્દ્રનગર શહેરના પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે 2 ફીડર લેવામાં આવ્યા છે, એમાંથી એક ફીડર છે પાવર હાઉસ ફીડર અને બીજું છે હાટકેશ્વર ફીડર. એટલે અંદાજિત 3 કરોડ કરતાં વધારે રકમના ખર્ચે આ શહેરની અંદર 21 કિલોમીટરની અંદર અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ થવાનું છે. સીધો જ આનાથી આ વીજળી એક ગુણવત્તાયુક્ત અને સારી વીજળી મળશે, સાતત્યપૂર્ણ એનું જળવાઈ રહેશે અને નાના મોટા કંઈ ચોમાસાના સમયમાં ભેજના કારણે એક્સિડન્ટો થાય, શોર્ટ સર્કિટ થાય, આ સાવ એક્સિડન્ટ બનશે જ નહીં એ પ્રકારે જમીનની અંદર જ આ કેબલિંગ થવાનું છે. આ શહેરની અંદર ક્યાંક પોલ હશે, વાયર હશે, એ બધા દૂર થવાના છે. સાથે સાથે એક આ શહેરને સુંદર બનાવતું આપણને એક દ્રશ્ય જોવા મળશે. કારણ અંદર વાયરની સાથે ક્યાંય કપડાં લટકતા હોય, ક્યાંય દોરાઓ લટકતા હોય તો આ હવે ધીમે ધીમે દૂર થવાનું છે. એટલે આ સુરેન્દ્રનગરને પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે 2 ફીડર આપ્યા છે અને આગામી 4 વર્ષની અંદર હું ખાતરી સાથે કહી શકું કે સંપૂર્ણ સુરેન્દ્રનગર શહેર, વઢવાણ, રતનપર, જોરાવનગર, ગોધરેજ એ આ ખુલ્લા તાર અને પુલ મુક્ત થશે. એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉર્જા મંત્રી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, આ બધાએ આપણને ખૂબ સહકાર અને સહયોગ આપ્યો છે. ત્યારે એમનો પણ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અધિકારીઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આ કામમાં ઝડપ રાખી અને જલ્દીથી આ કામનું ખાતમુહૂર્ત કરાવી અને જલ્દીથી આ યોજના પૂર્ણ કરાવશે.